અને સમાચારોની શરૂઆત કરીએ તો રાહુલ ગાંધી જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને જે ટકોર કરી હતી એ ટકોર બાદ હવે કોંગ્રેસના નેતાઓ જાગી ગયા છે અને કામે લાગી ગયા છે। સવર્ણ સમાજની બ્રાહ્મણ સમાજની જે સમિટ યોજાઈ હતી, બિઝનેસ સમિટ યોજાઈ હતી, જેમાં તેમણે તમામ નેતાઓને એકઠા થવા માટે પણ કહ્યું હતું, તો સાથે નેતાઓ મળ્યા પણ હતા અને અન્ય નેતાઓની સાથે મુલાકાત કરી જમાવડો પણ ત્યાં જોવા મળ્યો હતો। અમદાવાદના સાયન્સ સિટી ખાતે બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના સાયન્સ સિટીમાં યોજાયેલ બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં તમામ નેતાઓ પહોંચ્યા હતા। બ્રાહ્મણ સમાજ સિવાયના પણ અન્ય 20થી વધારે નેતાઓ આ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા। પ્રથમ તો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની આ ચોથી બિઝનેસ સમિટ છે અને આપના માધ્યમથી જણાવવા માગું છું કે ચારે ચાર બિઝનેસ સમિટની અંદર કોંગ્રેસના આગેવાનોએ હાજરી આપેલી હતી અને આજે પણ હાજરી આપેલી છે। વાત રહી બ્રહ્મ સમાજની, તો એક જમાનો એવો હતો કે કોંગ્રેસની અંદર 5 ધારાસભ્ય બ્રહ્મ સમાજના હોય, પ્રબોધકાંત પંડ્યા હોય કે પ્રબોધભાઈ રાવલ હોય કે નરેશ ગંગારામ રાવલ હોય, અને 5 ધારાસભ્યો જે છે એ લોકો મંત્રી હોય, આવો પણ એક જમાનો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે રહેલો છે। અને આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં ફરી એકવાર ભાજપમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે। ભાજપમાં એક લેટર વાયરલ થયો છે અને લેટરમાં ભાજપના એક નેતા છે, મહામંત્રી છે, તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે। શું આક્ષેપ કરવામાં આવ્યા છે જાણીએ જયંતિ પાસેથી। ભાવિની, રાજકોટમાં એક બાદ એક લેટરકાંડ થઈ રહ્યા છે, ત્યારે ફરી એક લેટર બહાર આવ્યો છે, જેની અંદર મહામંત્રી રવિ માંકડિયા વિરુદ્ધમાં લેટર આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે ટિકિટના પૈસા લઈ રહ્યા છે, પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યા છે, પાર્ટીના લોકોને ભડકાવી રહ્યા છે અને તેમના પર કાર્યવાહી થવી જોઈએ તેમ કરીને એક લેટર, આ નાનામો લેટર વાયરલ થયો છે, જેને લઈને અત્યારે રાજકોટમાં ભાજપમાં હડકંપો મચ્યો છે। જી, એટલે કે જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે। ભાજપમાં અનેક વાર આ જૂથવાદ સામે આવતો રહ્યો છે, તો આ એક નહીં પરંતુ અત્યાર સુધીમાં અનેક લેટર જે ભાજપના નેતાઓ વિરુદ્ધ સામે આવી ચૂક્યા છે। અને હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠાની બોર્ડર પરથી અનેક વાર ગુજરાતમાં જે દારૂ ઘુસાડવાના પ્રયાસો થયા પણ છે। દર 2-3 દિવસે દારૂ વેચાવાનો, દારૂ મળવાનો સિલસિલો યથાવત ગુજરાતમાં જોવા પણ મળે છે। ત્યારે હવે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમણે કહ્યું છે કે એક એવા મહિલા નિષ્ઠાવાન એસપીની તમે અહીંયા નિમણૂક કરો, જેથી કરીને દારૂ પીને જે લોકોના મોત થાય છે, જે બહેનો વિધવા બને છે, જે લોકોને કામ નથી મળી રહ્યું, તેમના માટે કંઈક સારું કામ થઈ શકે। આ સાથે તેમણે શું કહ્યું જાણીએ પ્રતિક પાસેથી। ભાવિની, જ્ઞાનીબેન જ્યારથી સાંસદ બન્યા છે ત્યારથી જ બનાસકાંઠાની જનતાનો અવાજ તે મજબૂતાઈથી ઉઠાવતા રહ્યા છે અને આ વખતે તેમણે પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે અને મુખ્યમંત્રીને પત્ર લખીને તેમણે કહ્યું છે કે બનાસકાંઠામાં એક પ્રમાણિક મહિલા એસપીની નિમણૂક થવી જોઈએ। આ સાથે તેમણે સવાલ ઉઠા છે હાલના એસપી ઉપર, કારણ કે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે નિષ્ઠાવાન અધિકારી, પ્રમાણિક અધિકારી મૂકવા જોઈએ, જેથી કરીને દારૂ જે બહારના રાજ્યોમાંથી લાવવામાં આવે છે તે દારૂ ન લાવવામાં આવે અને જે યુવાનો મોતના ખપ્પરમાં હોમાયેલા છે તે બંધ થાય। સાથે જ જે મહિલાઓ નાની ઉંમરમાં વિધવા થાય છે તે મહિલાઓ અટકે, જેથી કરીને એવા મહિલા એસપીની જરૂર છે કે જે મહિલાઓનું દર્દ સમજી શકે અને જે બનાસકાંઠામાં દારૂની આપલે થતી હોય છે તે દારૂની આપલે પણ અટકાવી શકાય, જેથી કરીને યુવાનો દારૂના ખપ્પરમાં હોમાતા બંધ થાય। એટલે કે અનેક જગ્યાએ ગુજરાતમાં દારૂ વેચાય પણ છે, ગલીએ ગલીએ ક્યાંક દારૂ મળી રહે તેવા પણ અનેકવાર આક્ષેપ પણ લાગ્યા છે। એટલું જ નહીં, દારૂના કારણે અત્યાર સુધીમાં અનેક યુવાઓ છે જે જીવ ગુમાવી ચૂક્યા છે। અને હવે આગળ વાત કરીએ, જ્યાં જ્ઞાનીબેન ઠાકોરની આપણે વાત કરી, તો હવે આગળ અન્ય સમાચારોની પણ વાત કરીએ કે ક્યાં કઈ પરિસ્થિતિ સર્જાયેલી છે। અને વિક્રમ ઠાકોરની નારાજગીને લઈને વાત કરીએ તો વિધાનસભામાં આમંત્રણ નહોતું આપવામાં આવ્યું, ત્યારબાદથી વિક્રમ ઠાકોર નારાજ હતા। ઠાકોર સમાજમાં પણ રોષ ફેલાયો હતો અને અનેક જગ્યાએ વિરોધ પણ કરવામાં આવ્યો, ચક્કાજામ પણ કરવામાં આવ્યો। ત્યારે હવે ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે। શું કહ્યું ઋષિકેશ પટેલે જાણીએ। કલાકારની કોઈ જાત હોતી નથી, એટલે કોઈને કદાચ આમંત્રણ આપવાનું રહી ગયું હોય, સ્પેસિફિકલી નહોતું, પરંતુ એ અચાનક ઊભો થયેલો પ્રસંગ હતો અને એવું મનમાં આવ્યું એટલે આગલા જ દિવસે જેટલા કલાકારો યાદ આવે એમને આમંત્રણ મૌખિક આપી દેવામાં આવ્યું હતું। આમાં વ્યક્તિ વિશેષ અથવા તો કોઈ જાતિ વિશેષ આ કાર્યક્રમ નહોતો। આ કલાકારોને અહીંયા બોલાવી એમની ઘણા સમયથી જે લોકોએ ઈચ્છા વ્યક્ત કરી હતી એ બધાને બોલાવી। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે જે ઠાકોર સમાજનું અપમાન કરવામાં આવ્યું છે, ઘણા કલાકારો હતા, એવું નહોતું કે એક જ વિક્રમ ઠાકોર, અમારી સમાજની અંદર ઘણા ગાયન કલાકારો, સારા ગાયન કલાકારો હતા, એમનું પણ અપમાન કરવામાં આવ્યું અને અમારી સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું છે। એ નહીં ચલાવી લેવામાં આવે અને આવતી વખતે જો આનું પરિણામ નહીં આવે
તો આખા બનાસકાંઠાના ઠાકોરોને ભેગા કરીને વિધાનસભાનો ઘેરાવ કરવા માટે તો ગોંડલમાં રાજકુમાર જાટનું મોત થયું ત્યારબાદથી રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, રાજનીતિ પણ ગરમાઈ રહી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને કોઈના દ્વારા મારવામાં આવ્યો છે, ત્યારબાદ સીસીટીવી પણ સામે આવ્યા, હવે ઓડિયો ક્લિપ પણ સામે આવી છે, બે અલગ અલગ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ સાથે જ તેમના પિતાએ પણ વિડીયો સામે આવ્યો છે અને તેમના પિતા પણ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। દીકરો ગુમ થયા ત્યારબાદનો વિડીયો સામે આવ્યો છે। જાટ સમાજના લોકો પાસે હવે પિતાએ માંગ પણ કરી છે કે મારું અહીંયા ગુજરાતમાં કોઈ નથી, હું શું કરું, તમે મારી મદદ કરો, તેવી માંગ પણ તેમણે કરી છે। આ સાથે તેમણે કહ્યું કે જયરાજસિંહના બંગલાના તમામ સીસીટીવી જાહેર કરવામાં આવે, કારણ કે અગાઉ પણ તેમણે જયરાજસિંહ પર આક્ષેપ લગાવ્યા હતા કે જયરાજસિંહે તેમને બોલાવ્યો અને ત્યારબાદ માર માર્યો છે, એટલા માટે મારા દીકરાનું મોત થયું છે। આવા આક્ષેપ પણ કરવામાં આવ્યા। સીસીટીવીમાં દેખાશે કે કેટલો માર મારવામાં આવ્યો છે તેવું તેમના પિતાનું કહેવું છે। મારા દીકરાને એટલો માર્યો છે કે તે ચાલવા લાયક પણ નહોતો, અમારી શું ભૂલ છે એ નથી સમજાતું, પરંતુ અમારા ઉપર જે આ રીતે આક્ષેપ કરવામાં આવ્યા છે, અમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, તેથી અમને લોકો મદદ કરે તેવી પણ માંગ કરી છે। મદદની ગુહાર તેમણે લગાવી છે, જાટ સમુદાય પાસે તેમણે મદદ માંગી છે। તો રાજકુમાર જાટના મોતમાં રહસ્ય હજુ પણ અકબંધ છે। પહેલા અધૂરા સીસીટીવી વાયરલ થયા હતા, ત્યારબાદ હવે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, એ પણ અધૂરી છે। और समाज वाले सभी भाइयों बहनों मेरी मदद करो, मेरे को इस मतलब इस अन्याय से निकालो। अब मैं क्या करूं? अगर मेरे कैमरे चेक किए जाए तो सब कुछ आप लोगों को पता चल जाएगा। आप देख भी नहीं पाओगे कि हमको कितनी बेरहमी से मारा गया, मेरे बच्चे को कितनी बेरहमी से मारा गया। मैंने वहाँ उनको रोकने की बहुत कोशिश की। मानसिक है, मेंटल है? हाँ, मानसिक એને ઉદયપુરનો ઈલાજ ચાલુ હે, એને ચાલુ રાખ્યો તો એને થોડાક દી હાજુ રહે, થોડાક દી પાછો આવું થઈ જાય। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, રાજકુમારનું મોત થયું એ બાદ અધૂરા સીસીટીવી સામે આવ્યા, હવે અધૂરી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। આ સાથે જ તેમના પિતાએ તેમના સમાજ પાસે મદદની ગુહાર લગાવી છે। ભાવિની, રાજકુમારના મોતને લઈને રાજકોટ પોલીસે એક થેરી રજૂ કરી છે કે જેમાં બસ એક્સિડન્ટની અંદર રાજકુમાર ઇજાગ્રસ્ત થાય છે ને ત્યારબાદ તેનું મોત થયું છે। આ મામલે તેમને ખાનગી બસ છે તેના ચાલકની ધરપકડ પણ કરી છે અને સાથે તેમની બસ છે એ જપ્ત કરી છે। બીજી તરફ જ્યારે રાજકુમાર ગોંડલથી ગુમ થયો હતો એના બીજા અને ત્રીજા દિવસે તેના પિતાએ પોલીસની અંદર અરજી કરી હતી। એટલું જ નહીં, પરંતુ સાથે સાથે તેને એક વિડીયો બનાવીને રાજસ્થાનથી લઈને ગુજરાત અને રાજકોટની અંદર તેને વાયરલ પણ કર્યો હતો। તેના પિતા જ્યારે રાજકુમાર જીવતો હતો ત્યારે તેને શોધવા માટે મદદની ગુહાર લગાવે છે। એટલું જ નહીં, પરંતુ ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે એમના ઉપર અને તેના પુત્ર ઉપર અનેક પ્રકારના આક્ષેપો પણ લગાવે છે। તેના પિતાએ એવું પણ કહ્યું છે કે જે સીસીટીવી ફૂટેજ પોલીસે જાહેર કર્યા છે અધૂરા છે અને તેમને મારતા હોય તે પ્રકારના ફૂટેજ છે તે છુપાવવામાં આવી રહ્યા છે। બીજી તરફ આખા કેસને લઈને રાજકોટ પોલીસે એવી થિયરી રજૂ કરી છે કે રાજકુમાર છે એ ગોંડલથી નીકળ્યા બાદ પગપાળા સીધો કુવાડવા સુધી પહોંચે છે, આશ્રમની અંદર રોકાય છે અને ત્યારબાદ રાત્રિના સમયે આશ્રમમાંથી નીકળે છે અને એક બસની હડફેટે તેનું મોત થાય છે। આ મામલે હવે એ જોવાનું રહેશે કે જો સીસીટીવી આખા છે તો પોલીસ જાહેર કરે અને પોલીસ જાહેર કરેલા સીસીટીવીની અંદર જે પ્રકારના આક્ષેપો થયા છે એવું કોઈ તથ્ય છે કે કેમ, તો સ્થિતિ સ્પષ્ટ થઈ શકે તેમ છે કે આખે મામલો શું છે જે રાજકુમારના પિતા આક્ષેપ કરે છે એ આક્ષેપની અંદર તથ્ય છે કે પછી ખરેખર કંઈ આવી ઘટના ઘટી જ નથી। અને હવે આગળ વાત કરીએ વલસાડની, જ્યાં નિયમોના ધજાગરા ઉડી ગયા છે। મેડિકલ કોલેજમાં સાયલેન્ટ ઝોન હતો, તેમ છતાં પણ ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવિ તબીબો આ ડીજે પાર્ટીમાં ઝૂમ્યા હતા, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભાવિ તબીબોએ સાયલેન્ટ ઝોનમાં ડીજે પાર્ટી કરી હતી। એટલું જ નહીં, તેમાં કોલેજના ડીન પણ જોડાયા હતા। જ્યારે કોલેજના ડીન સાથે વાત કરી ત્યારે તેમણે કંઈક અલગ જ વાત કરી, પોતાને બચાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો। જો કે મોટી સંખ્યામાં આ સાયલેન્ટ ઝોનમાં ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીનને જ્યારે પૂછવામાં આવ્યું કે આયોજન સાયલેન્ટ ઝોનમાં કરવામાં આવ્યું છે ત્યારે તેમણે એવું કહ્યું કે એન્યુઅલ ફંક્શન હતું એટલા માટે આયોજન કરવામાં આવ્યું હતું, તેની પરવાનગી પણ લેવામાં આવી હતી।
વિદ્યાર્થીઓને વાર્ષિક ફંક્શન દર વર્ષે કરતા હોય છે એ લોકો, એટલે એ વાર્ષિક ફંક્શન કરવા માટે જ્યારે અમારી પરમિશન માગી હતી ત્યારે અમે કોલેજ કાઉન્સિલની મિટિંગમાં લઈ અને એ લોકોને 4 દિવસની ફંક્શન કરવાની પરમિશન આપી હતી. અને પોલીસ પ્રશાસન અથવા બીજા જે પણ જરૂરી પરમિશન લેવાની હોય એ પરમિશન લઈ અને હોસ્પિટલમાં દર્દીઓને કોઈ જાતનું તકલીફ ન પડે કે ઘોંઘાટ ન થાય એ સાથેની શરત સાથે એ લોકોને પરમિશન આપી હતી. સ્ટન્ટ કરવાની કોઈ પરમિશન આપી નથી અને સ્ટન્ટ થયો છે એમને ધ્યાન નહોતું. અમારા ધ્યાને જ્યારે મીડિયામાંથી આવ્યું છે એટલે અમે એ રીતનું સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે એ લોકો પર જવાબદાર પર પગલાં લઈશું. રેલી અમે પરમિશન આપી નથી ને અમારા ધ્યાનમાં નહોતું. એ ઝૂમતા નથી, ફક્ત એ લોકો જ્યારે એમનું ઇનોગ્યુરેશન થયું અને ઇનોગ્યુરેશન થયું ને ત્યાર પછી એ લોકો ડાન્સ કરતા હતા એટલે અમને બહુ રિક્વેસ્ટ કરી હતી એટલે ફેકલ્ટી એક અડધી મિનિટ માટે કદાચ એમાં અમે જોડાયા હતા. વલસાડ સિવિલ અને મેડિકલ કોલેજના કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ દ્વારા એક વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા. સાથે સાથે કોલેજના જે ડીન છે તે પણ વિદ્યાર્થી સાથે ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. જો કે આ સમગ્ર પ્રકરણના જે વિડીયો છે એ વાયરલ થયા હતા. વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમતાની સાથે સાથે બાજુમાં સિવિલ હોસ્પિટલ આવેલી છે અને આ સિવિલ હોસ્પિટલ એટલે કે સાયલેન્ટ ઝોન, તેની અંદર ખૂબ જ વધુ પ્રકારના દર્દીઓ જે છે તેઓ સારવાર લઈ રહ્યા હોય છે. તેમની પણ જે છે આ ધ્વનિ પ્રદૂષણના કારણે તેમની પણ આ જે હાલત હોય છે તેમાં પણ સુધારા આવવાના બદલે આ ક્યાંક ને ક્યાંક આ ઘોંઘાટને કારણે તેઓને પણ તકલીફો થઈ હતી. તેની અંદર આ પ્રકારની ડીજે અને ફેરવેલ પાર્ટી થતી હોય છે અને ત્યાં વિદ્યાર્થીઓ આ પ્રકારે ઝૂમતા હોય છે અને તેમની સાથે આ ડીન જેવા જે જવાબદાર અધિકારીઓ છે, જવાબદાર વ્યક્તિઓ છે, તેઓ પણ આની અંદર સામેલ હોય છે. પરંતુ પોતાનો લૂલો બચાવ કરતા તેઓ હાલ નજરે પડ્યા છે ને સમગ્ર બાબતે તેઓ પરમિશનને લઈને વિદ્યાર્થીઓ અને આજે સ્ટન્ટ કરવામાં આવ્યા છે, જે રેલી કરવામાં આવી છે તેના પર પગલાં ભરશે તેવું જણાવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કાર્યક્રમની અંદર તેઓ પોતે પણ હાજર હતા, તેમના પણ વિડીયો સામે આવ્યા છે ને તે પણ પોતે એટલા જવાબદાર છે. એટલે ક્યાંક ને ક્યાંક ઉપલી કચેરીઓથી કે ઉપલા લેવલથી જે આ પ્રકારની ઘટનાઓ જ્યારે અહીં બનતી હોય છે તેમના પર કડકથી કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે એ ખૂબ જ જરૂરી બન્યું છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. અને હવે આગળ વાત કરીએ તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં જે લુખ્ખાઓએ આતંક મચાવ્યો ત્યારબાદ પોલીસે એમને જોરદાર મેથી પાક પણ ચખાડ્યો, પરંતુ હજુ સુધી કેટલાક યુવાનો એવા છે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. રિવરફ્રન્ટ પર જે વોકવે બનાવવામાં આવ્યો છે ત્યાં પ્રતિબંધ હોવા છતાં પણ કાર ચલાવી, નિયમો તોડ્યા અને રીલ્સ બનાવી હતી. શું કર્યું સાથે તેમણે, જાણી હિના પાસેથી. જે બિલકુલ ભાવિની જાણે કાયદો અને પોલીસનો ડર જ ન હોય તેવી રીતે નબીરાઓ છે તે બેફામ બન્યા છે. જે રિવરફ્રન્ટ ઉપર જ્યાં વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે, જ્યાં વોકવે છે, લોકોના ચાલવા માટેનો રસ્તો છે, ત્યાં વાહનો અને આડેધડ દોડાવી રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે જ્યાં સોશિયલ મીડિયાનું જે યુવાનોમાં ભૂત સવાર છે, સોશિયલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ચક્કરમાં આ પ્રકારનું બીજાના જીવ છે તે પણ જોખમમાં મૂકી રહ્યા છે. કદાચ પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે, પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. તો બીજી તરફ ગઈકાલે જે અમદાવાદ પોલીસની જે કાર્યવાહી હતી તેના દ્રશ્યો છે આ નબીરાઓએ નથી જોયા, કારણ કે જે દંડાવાળી કરવામાં આવી હતી દ્રશ્યો તમામ નબીરાઓએ અને જે કાયદાનું ઉલ્લંઘન કરવા માંગતા જે યુવકો છે તેને ખાસ આ પ્રકારના વિડીયો જોવા જોઈએ, જેથી કરીને તેની શાન છે તે ઠેકાણે આવી શકે. એટલે જરૂરી છે કે જે આવા નબીરાઓ છે જે રીલ્સ બનાવવાના ચક્કરમાં નિયમો તોડી રહ્યા છે, એકવાર આ દ્રશ્યો જોઈ લે ખબર પડી જશે કે નિયમો તોડવા કે ના તોડવા. અને હવે આગળ વાત કરીએ અમદાવાદ વાસીઓ જેમને એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર વોકવે જે બનવા જઈ રહ્યો છે એનું કામ પણ 80% પૂર્ણ થઈ ગયું છે. આગામી દિવસોમાં આ વોકવે અમદાવાદ વાસીઓને મળી જવાનો છે. સાબરમતી નદીના ફેઝ 2ની કામગીરી હવે પૂર્ણ થવાના આરે છે, ત્યારે અંદાજિત 850 કરોડના ખર્ચે બની રહેલી ફેઝ 2ની કામગીરીને લઈને હવે આગામી ટૂંક જ સમયમાં આ બ્રિજ છે તે પણ ખુલ્લો મૂકવામાં આવી શકે છે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. મહત્વનું છે કે ફેઝ 1ની સફળતા મળી છે તેને લઈને હવે ફેઝ 2ની ઇન્દિરા બ્રિજથી રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી અને કરોડોના ખર્ચે આ કામગીરીને તૈયારીઓ પણ આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મલ્ટી લેવલ તમામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. સાથે જ સાબરમતી ઇન્દિરા બ્રિજથી નીકળીને સીધા જ અમદાવાદનું નહીં પરંતુ દેશનું સૌથી મોટું એશિયાનું
સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચવું હશે તો પણ આ રિવરફ્રન્ટના માર્ગેથી પહોંચી શકાશે, જેને લઈને આ તમામ કામગીરી છે તે પૂર્ણ થવામાં આવી છે. આગામી દિવસમાં શહેરીજનોને સરળતા રહે અને ટ્રાફિકથી રાહત મળે તેવા એંધાણ પણ આ ફેઝ 2ની ખુલ્લો મૂકતાની સાથે શહેરીજનો માટે મોટી રાહત આપતો સાબિત થશે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો એક તરફ અમદાવાદને નવું નજરાણું મળી રહે તે માટે તંત્ર કામગીરી કરી રહ્યું છે, પરંતુ કેટલાક એવા તત્વો છે જે અમદાવાદની સુંદરતા છે તેને ખરાબ કરી રહ્યા છે. સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે, પરંતુ હવે આવા લોકોને છોડવામાં નહીં આવે. જીપીસીબી અને સાથે એએમસી પણ કામે લાગી ગયું છે. અમદાવાદની ઓળખ બનેલી સાબરમતી નદીના પ્રદૂષણનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં છે. ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી છે અને કોર્પોરેશન દ્વારા એસટીપી પ્લાન પણ શરૂ કરવામાં આવે છે. તેમ છતાં પણ કેટલાક એકમો દ્વારા દુર્ગંધ મારતું અને કેમિકલવાળું પાણી હજી પણ નદીમાં છોડવાનું યથાવત જોવા મળી રહ્યું છે અને તેવા જ એકમો સામે કડક કાર્યવાહી એક્શન મોડ લેવા માટેની સૂચનાઓ પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે. જ્યારે સ્થળ ઉપર જીપીસીબીની ટીમ અને કોર્પોરેશનની ટીમ પણ અહીંયા પહોંચી હતી અને તપાસ છે જે હાથ ધરી હતી. મહત્વનું છે કે જે એકમો છે તેમના તમામ એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે હજી પણ તપાસનો ધમધમાટ છે તે સાબરમતી નદીને પ્રદૂષિત કરતા એકમોની સામે લેવામાં આવી રહ્યો છે. અહીંયા કોણ તપાસમાં આવ્યું હતું અને કેવા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે? જીપીસીબીના સાહેબ આવ્યા હતા, એમને પૂરું નિરીક્ષણ કર્યું અહીંયા અને કમ્પ્લીટ અહીંથી બાયોડેટા લઈને ગયા છે. હમણાં વિઝિટ કરીને ગયા છે સાહેબ. જરૂર. એટલે આના પાણી ક્યાંથી છોડવામાં આવે છે? આ પાણી 4 કનેક્શન છે, એક આ છે, એક આગળ છે અને એક આ છે. એ રીતે 4 પાઇપો છે જે ટોટલ અહીંયા આગળ પાણી છોડે છે. પાણી જે એકમો છોડી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચનાઓ હાઈકોર્ટની આપવામાં આવી છે અને હાઈકોર્ટના આદેશ બાદ હવે તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું છે અને તમામ જે એકમો છે જે નદીને પ્રદૂષિત કરી રહ્યા છે તેને છોડવામાં નહીં આવે તે પ્રકારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તો જીપીસીબી અને કોર્પોરેશનની ટીમે પણ સ્થળ પર આવીને તપાસ શરૂ કરી હતી. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. વેલકમ બેક. અને હવે વાત કરીએ પોતાના કામોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને લઈને, જેમણે આ વખતે ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જાતિવાદને લઈને નિવેદન આપ્યું કે એમણે કહ્યું કે જે લોકો જાતિવાદની વાત કરે છે તેમને હું લાત મારી દઈશ. હું હંમેશા સમાજ સેવામાં માનું છું, હંમેશા સમાજની સેવા કરું છું. સાથે શું કહ્યું સાંભળીએ. आज डॉक्टर अब्दुल कलाम साहब जब न्यूक्लियर साइंटिस्ट बने और उन्होंने ऐसा काम किया कि आज डॉक्टर कलाम साहब का नाम हमारे देश में नहीं विश्व में सबके पास पहुंचा है. और इसलिए मैं एक बात पर विश्वास रखता हूं कि कोई भी व्यक्ति उसकी जात, पंथ, धर्म, भाषा और सेक्स से बड़ा नहीं होता, उसके गुणों से बड़ा होता है. और इसलिए हम जात, पंथ, धर्म, भाषा और सेक्स के आधार पर किसी को डिस्क्रिमिनेट नहीं करें. मैं तो राजनीति में हूं, यहां तो बहुत बातें चलती है. तो मैंने कहा नहीं, जो मैं मेरे हिसाब से चलूंगा, जिसको देना वोट देगा, नहीं देगा वो नहीं देगा. ये मेरे मित्रों ने कहा कि ये कहकर तुमने बड़ा नुकसान किया है. मतलब जो होगा सो होगा. अगर चुनाव जीतता नहीं तो आदमी मरता थोड़ी है, मंत्री नहीं हुआ तो. पर मैं अपने उसूलों के साथ इस पर कायम रहूंगा.